Audio Jungle. હીરાપુરા કન્યા વિદ્યાલયના ઈ લર્નિંગ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સુપ્રભાતમ, જય શ્રી કૃષ્ણ, જય સરદાર. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 12, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, લેક્ચર નંબર 4. જો લેક્ચર નંબર 4માં આજે આપણે સ્વાધ્યાય 12.12ના એક ઉદાહરણ લઈશું અને પછી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. તો એમાં ઉદાહરણ નંબર 1 આપણે લઈએ. એની રકમ હું વાંચું છું, તમે તમારી પાસે પાઠ્યપુસ્તક રાખજો. જુઓ, રકમ છે ઉદાહરણ નંબર 2, 4 સેમી ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 અંશનો ખૂણો બનાવતા વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ શોધો અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ પણ શોધો, જ્યાં પાય બરાબર 3.14 લ્યો. તો આ એની આકૃતિ છે. આ વર્તુળનું કેન્દ્ર O અને આ વૃતાંશ છે OAPB અને કેન્દ્ર આગળ 30 અંશનો ખૂણો અંતરે છે. ત્રિજ્યાની લંબાઈ 4 સેમી છે. બરાબર, રકમ પ્રમાણે. તો હવે આપણે અહીંયા પાય બરાબર 3.14 લેવાના કીધા છે. આપેલું વૃતાંશ OAPB છે. વૃતાંશ માટે r બરાબર 4 સેમી. વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જોઈ ગયા એમ, θના છેદમાં 360 ગુણ્યા પાય r વર્ગ. θ એટલે 30ના છેદમાં 360 ગુણ્યા 3.14 ગુણ્યા 4 ગુણ્યા 4, કારણ કે r નો વર્ગ છે એટલે r ગુણ્યા r, 4 ગુણ્યા 4. એટલે કે આનો છેદ ઉડાડી દઈએ અને આ બધાનો ગુણાકાર કરશો ને, જો મીંડું મીંડું ગયું, 3 12 તેરી 6, 3 એકુ 3 ને 3 12 36 અને 4 એકુ 4 ને 4 તેરી 12, એટલે કે 4 ગુણ્યા 3.14 એટલે 4 તેરી 12, 14 ચોકુ 56 એટલે 12.56 ના છેદમાં 3. હવે આને 3 વડે ભાંગી નાખીએ તો આશરે 4.19 સેમીનો વર્ગ એવો જવાબ આવશે. આ આપણું આસન્ન મૂલ્ય છે. આ વૃતાંશનું ક્ષેત્રફળ છે. હવે આપણને એમાં શું કીધું છે કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ પણ શોધો. તો અનુરૂપ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ પાય r વર્ગ ઓછા વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ, એટલે આ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળી જાય. એટલે કે 3.14 ગુણ્યા 4 ગુણ્યા 4 ઓછા આ વર્તુળના ક્ષેત્રફળમાં એના સૂત્રમાં કિંમત મૂકી ઓછા આ વૃતાંશનું ક્ષેત્રફળ તો આપણે અહીંયા શોધેલું છે 4.19. હવે આનો ગુણાકાર કરશો તો 50.24 આવશે ઓછા 4.19, એટલે કે આ બાયની બાદબાકી કરશો તો 46.05 સેમીનો વર્ગ. હવે આની રાઉન્ડ એબાઉટ મૂલ્ય લઈએ, નજીકનું મૂલ્ય, તો 46.1, 0.05 ના બદલે 0.1 કહી દીધા, એટલે 46.1 સેમીનો વર્ગ થશે. અથવા ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ જે આપણે અહીંયા મેં તમને સૂત્ર સમજાવ્યું હતું એની રીતે કરીએ તો 360 ઓછા θના છેદમાં 360 ગુણ્યા પાય r વર્ગ, એટલે કે 360 ઓછા 30 છેદમાં 360 ગુણ્યા 3.14 ગુણ્યા ચોકે ચોકે 16. અહીંયા 4 હતા r, એટલે તો 360 માંથી 30 જાય એટલે 330 ના છેદમાં 360 ગુણ્યા 3.14 ગુણ્યા 16, એટલે કે આના છેદ ઉડાડીને ગુણાકાર કરશો તો 46.05 એટલે કે 46.1 સેમીનો વર્ગ એ આપણો જવાબ થશે. તો આ રીતે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધી શકાય. હવે સ્વાધ્યાય 12.2 એનો પહેલો દાખલો છે કે જો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશ હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા શું છે? ત્રિજ્યા r બરાબર 6 સેમી છે અને વૃતાંશ દ્વારા બનતો ખૂણો કેટલો છે? તો કે વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 છે, એટલે θ બરાબર 60. એટલે અહીંયા મેં તમને આકૃતિ દર્શાવી છે. આ વર્તુળનું કેન્દ્ર O, આ AB ચાપ છે, તો OAPB આ આપણું વૃતાંશ છે. આ ત્રિજ્યાની લંબાઈ 6 સેમી છે. આ વૃતાંશ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો 60 છે. તો વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર θના છેદમાં 360. આ લઘુ વૃતાંશ છે એટલે આપણે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્રમાં ઈંડું, એમાં આ બધી કિંમતો મૂકી સાદું રૂપ આપ્યું એટલે 132 ના છેદમાં 7 સેમીનો વર્ગ આવશે. હવે મુખ્ય દાખલો બીજો, 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો.
જો અહીંયા પરિઘ આપી દીધો છે 22 અને વર્તુળના ચતુર્થાંશ એટલે કે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ શોધવું છે, તો આપણે શું કરશું? પહેલા પરિઘના સૂત્ર ઉપરથી આપણે ત્રિજ્યા શોધીએ. તો પરિઘ બરાબર 22 સેમી એટલે પરિઘનું સૂત્ર છે 2πr બરાબર 22 એટલે r બરાબર 22/2π એટલે કે r બરાબર 22/2 ગુણ્યા પાઈ એટલે 22/7. છેદનો છેદ અંશમાં જાય એટલે કે 7 અંશમાં આવશે, 22 ઉડી જશે એટલે 7/2 સેમી. હવે એના ઉપરથી વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગના છેદમાં 4, કારણ કે આખા વર્તુળના ક્ષેત્રફળને ચોથો ભાગ જોઈએ છે એટલે એને 4 વડે ભાંગી નાખીએ. તો 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2/4 એટલે કે 7 ઉડી જશે. 2 × 2 ને 2 × 11 22. આ બે નીચે આવશે એટલે 2 ચોક 8 થશે છેદમાં અને અંશમાં 11 × 7 77. 77/8 સેમીનો વર્ગ વર્તુળનો ચતુર્થાંશનું ક્ષેત્રફળ છે એટલે સેમીનો વર્ગ આવશે. આ આપણો જવાબ. હવે ત્રીજો દાખલો છે કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. એટલે અહીંયા જુઓ ત્રીજો દાખલો, ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ એને આપણે ત્રિજ્યા કહીએ, કારણ કે મોટે ભાગે આપણે માનીએ છીએ ઘડિયાળનો મિનિટ કાંટો છે એ ગોળાકાર જ ફરશે, બરાબર? એટલે આપણે મિનિટ કાંટાની લંબાઈ છે એ આપણા માટે શું થઈ જશે? ત્રિજ્યા થઈ જશે. તો r બરાબર 14 સેમી, બરાબર? હવે આપણને શું માહિતી આપે છે? તો કે મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો. તો આપણે શું કરવું પડશે? એ મિનિટ કાંટાએ 5 મિનિટમાં કેટલો ખૂણો આંતરો એ પહેલા શોધવું પડશે. તો આના માટે ત્રિરાશિ, કે આપણને ખબર છે કે મિનિટ કાંટો આખો ગોળ ફરી જાય તો વર્તુળ બને, મતલબ કે 60 મિનિટ ફરે ત્યારે આખું વર્તુળ પૂરું કરે એટલે કે 360 અંશ પૂરા કરે. એટલે આપણે આ રીતે ત્રિરાશિ માંડી શકીએ કે 60 મિનિટમાં ઘડિયાળના કાંટાએ આવરેલ ખૂણો 360 અંશ, તો 5 મિનિટમાં ઘડિયાળના કાંટાએ આંતરેલ ખૂણો બરાબર કેટલો? એટલે કે 5 મિનિટના ઘડિયાળના કાંટાએ આંતરેલ ખૂણો બરાબર આ 360 એને ગુણ્યા 5 એના છેદમાં આ 60. એટલે કે મીંડું ગયું 6 36 એટલે 6 × 30 એટલે કે 5 મિનિટમાં ઘડિયાળના કાંટાએ આંતરેલ ખૂણો θ બરાબર 30 અંશ. આ આપણને મળી ગયું. હવે આપણે શોધવું શું છે? તો કે આ 5 મિનિટમાં ઘડિયાળ મિનિટ કાંટાએ જે ભાગ આવરી લીધેલો છે એટલે કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું છે. તો ઘડિયાળના કાંટાએ 5 મિનિટ પરિભ્રમણ કરી આંતરેલ અથવા આવરેલ, જે શબ્દ વાપરવો હોય તે, આવરેલ ભાગનું ક્ષેત્રફળ. એટલે કે એના માટે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આવશે θ/360 ગુણ્યા પાઈ r વર્ગ. θ એટલે આપણે અહીંયા શોધો 30 એના છેદમાં 360 ગુણ્યા 22/7, કારણ કે પાઈની બીજી કોઈ સ્પષ્ટતા કરી નથી. જ્યાં સ્પષ્ટતા ન હોય ત્યાં 22/7 સમજવાનું. r એટલે 14 મિનિટ કાંટાની લંબાઈ ગુણ્યા 14 એટલે છેદ ઉડાડી દઈએ અને આને સાદું રૂપ આપીએ તો 154/3. કેવી રીતે? જુઓ, મીંડું ગયું 3 × 1 3 × 12 36, બરાબર છે? હવે 2 × 6 12 અને 2 × 7 14, બરાબર છે? પછી હજી આપણે 2 તેરી 6 અને અહીંયા શું થશે? જો અહીંયા 7 × 1 7 અને 7 × 2 14 અને 2 × 1 2 અને 2 તેરી 6 એટલે છેદમાં 3 આવ્યા, અંશમાં 22 ગુણ્યા 7 એટલે 22 + 154 છેદમાં 3 સેમીનો વર્ગ. આ રીતે ઘડિયાળના મિનિટ કાંટાએ 5 મિનિટમાં જે ક્ષેત્રફળ રચ્યું એનું ક્ષેત્રફળ આપણને આ રીતે મળશે. આ એનો જવાબ. હવે દાખલા નંબર 4, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે, એટલે કે 90 અંશનો ખૂણો આંતરે છે. જો ત્રિજ્યા r બરાબર 10 સેમી, θ બરાબર 90, તેને અનુરૂપ લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો ને જ્યાં પાઈ બરાબર 3.14 લ્યો. એટલે અહીંયા r બરાબર 10 સેમી, θ બરાબર 90 અંશ, પાઈ બરાબર 3.14
એટલે કે લઘુ વૃત્તાંશ પહેલા આપણે શું કરવું પડશે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવું પડશે? પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધશું ને એમાંથી પછી ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બાદ કરશું. બરાબર છે? એની આકૃતિ જો આપણે આ રીતે સમજી શકીએ. તો આ ખૂણો છે 90 નો. બરાબર? આ ખૂણો છે 90 નો. અહીંને બદલે અહીંયા લેવું હોય તો પણ તમે લઈ શકો છો. તો આ આમ થશે. બરાબર? તો આપણે શું કરશું? અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પહેલા શોધશું. એટલે કે આ OAPB નું ક્ષેત્રફળ શોધશું. તો લઘુ વૃત્તાંશ અહીંયા કૌંસમાં લખવું તો લખીએ OAPB નું ક્ષેત્રફળ બરાબર θ/360 × πr નો વર્ગ, એટલે કે 90/360 ગુણ્યા 3.14 પાઈ એટલે 3.14 ગુણ્યા 10 આને સાદું રૂપ આપીએ એટલે 157/2 સેમી નો વર્ગ. 157 ને 2 વડે ભાંગો એટલે 78.5 સેમી આવશે, એનો વર્ગ આવશે. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ એટલે આપણું આ OAPB નું ક્ષેત્રફળ. તો એ કેટલું છે? 78.5 છે, ઓછા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે sin θ/2 ગુણ્યા cos θ/2 ગુણ્યા 10 કરશું. કારણ કે r વર્ગ છે, r છે, એટલે કે 78.5 ગુણ્યા ઓછા sin 90/2 એટલે sin 45, cos 90/2 એટલે 2 વડે ભાંગી તો 45 ગુણ્યા 10 એટલે 100. એટલે કે 78.5 ઓછા sin 45 cos 45 નું મૂલ્ય થશે 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 100. એટલે કે 78.5 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે ખાલી 2. 2 × 2 2 50 100 એટલે અહીંયા ખાલી 50 આવશે. એટલે 78.5 માંથી 50 કાઢીએ એટલે 28.5 સેમી નો વર્ગ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. એટલે કે આ ભાગનું ક્ષેત્રફળ મળે. હવે આપણને બીજું પણ એમાં કીધું છે. શું કીધું છે? તો કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે આ રીતે શોધી શકીએ. કઈ રીતે? તો કે જુઓ, નંબર 2 ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ શું હતું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ હતું. આ નંબર 1 હતો. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જો આ વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ તો આપણને શું છે? આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે. એટલે કે πr વર્ગ ઓછા 78.5, કારણ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે અહીંયા ગોતેલું છે 78.5. તો પાઈ એટલે 3.14 ગુણ્યા 10 ઓછા 78.5 એટલે કે 314.0 ઓછા 78.5 એટલે આની બાદબાકી કરીએ તો 235.5 સેમીનો વર્ગ. તો આ પેલો આપણો 28.5 સેમી, બીજો જવાબ થાય 235.5 સેમીનો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ રીતે આપણે શોધી શકીએ. હવે જુઓ, પાંચમો અને છઠ્ઠો દાખલો આવી રીતે તમે તમારી જાતે શોધી શકો એમ છો. એમાં મારી કોઈ જરૂર પડશે નહીં. એટલે હવે તમે ઘરે સ્વાધ્યાય 12.2 ના ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાય 12.2 ના 6 સુધીના દાખલા, કારણ કે 6 પછીના જે બધા દાખલા છે એ આ વખતના આપણા કોર્સમાંથી કાઢી નાખેલા છે, એટલે એમાંથી પૂછાશે નહીં. પણ તેમ છતાં જો તમારે શીખવા હોય તો હું તમને શીખવાડીશ જ્યારે આપણે રૂબરૂ ભેગા થશું ત્યારે. ત્યાં સુધીમાં અત્યારે આપણે 1 થી 6 સુધી સ્વાધ્યાય 12.2 ના 1 થી 6 સુધીના દાખલા ગણજો. મેં તમને 1 થી 4 સુધીના ગણી બતાવ્યા. એવી જ રીતે તમારે બાકીના દાખલા ગણવાના છે, તો એ તમે ગણી લેજો. ઉપરાંત મહત્વના ઉદાહરણો, અગત્યના ઉદાહરણો સ્વાધ્યાય નવનીતમાંથી અને કૌશલ્ય ચકાસણીના દાખલા પણ તમે જોજો, ગણજો. એટલે આ આખું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. બરાબર છે? તમે તમારી રીતે ટ્રાય કરજો. નહીં આવડે તો આપણે જ્યારે રૂબરૂ ભેગા થશું ત્યારે તમને શીખવાડીશ. તો ત્યાં સુધી ઘરે રહો, સલામત રહો.
અસ્તુ.